નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11 સાયન્સ કેમિસ્ટ્રી JEE નીટ લેક્ચર 11 ચેપ્ટર મોલ કન્સેપ્ટ. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર ફરી પાછું મેં તમને મર્યાદિત પ્રક્રિયક કરાવેલું હતું. ત્યાર પછી પર્સન્ટેજ વેઇટ પર વેઇટ, પર્સન્ટેજ વોલ્યુમ પર વોલ્યુમ, અને હવે પછી આપણે પર્સન્ટેજ વેઇટ પર વોલ્યુમ કરશું. બરાબર છે. અને બીજા નંબરનું કે એક દાખલો છે આપણી પાસે, બરાબર, ટકાવાર પ્રમાણવાળો, જે આઈ થિંક એક્ઝામમાં પૂછાયેલો છે, જે આપણે પહેલાં ગણશું અને પછી આગળની થિયરી. રેડી? તો આપણું ત્રીજા નંબરનું બાકી હતું પર્સન્ટેજ વેઇટ પર વોલ્યુમ. રેડી? ચાલો, તો કઈ રીતે આવશે એ મેં તમને પહેલાં જ કીધું હતું કે ટકા ગોતવાના હોય છે. તો પર્સન્ટેજ વેઇટ પર વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા શું આવશે? દ્રાવ્યનું વજન ગ્રામમાં. દ્રાવ્યનું વજન કયા યુનિટમાં આવશે? ગ્રામમાં. ડિવાઇડેડ બાય આવશે દ્રાવણનું કદ. દ્રાવણનું કદ કયા એકમમાં? mlમાં. રેડી? તો આ એની ફોર્મ્યુલા છે. મતલબ 100%, મતલબ 100એ આપણે જે ગણતરી કરીએ છીએ કે આટલાએ આટલું, તો 100એ કેટલું, એને આ રીતે ગણાશે. બરાબર છે. તો માનો કે એક એક્ઝામ્પલ લઈએ, તો એક્ઝામ્પલથી તમને ક્લિયર થશે. ઉદાહરણ તરીકે માનો કે કોઈ 80 ml દ્રાવણ છે. બરાબર છે. 80 ml દ્રાવણની અંદર માનો કે 25 और 24 રાખીએ, બેકી સંખ્યા, બરાબર, તમને ઇઝી પડશે. 24 ગ્રામ માનો કે આપણે નાખેલું છે HCl. રેડી? ચાલો, તો એનું પર્સન્ટેજ વેઇટ પર વોલ્યુમ બરાબર ક્વેશ્ચન માર્ક. આની જગ્યાએ આપણે એને CL લઈ લઈએ. ચાલો, બરાબર, એટલે કંઈ પ્રોબ્લેમ જ નહીં. તો 80 ml દ્રાવણ છે, 24 ગ્રામ NaCl નાખેલું છે, પર્સન્ટેજ વેઇટ પર વોલ્યુમ કેટલું થશે આપણે શોધવાનું છે. બરાબર છે. ચાલો, તો પર્સન્ટેજ વેઇટ પર વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવશે 100 ગુણ્યા NaClનું વજન ગ્રામમાં. NaClનું વજન ગ્રામમાં ડિવાઇડેડ બાય શું આવશે? દ્રાવણનું કદ. દ્રાવણનું કદ એમાં આવશે mlમાં. બરાબર. ચાલો, તો આપણે બધી વસ્તુ અંદર એડ કરીએ. તો 100 ગુણ્યા દ્રાવ્યનું વજન 24 ગ્રામ છેદમાં દ્રાવણનું કદ 80. 8 તેરી 24 થશે. બરાબર. કેટલા આવશે? 30%. કેટલા ટકા આવશે? 30%. બરાબર. તો આ 30% વેઇટ પર વોલ્યુમ જે છે એ તમારો આન્સર છે. રેડી? આ રીતે વેઇટ પર વોલ્યુમ ફાઇન્ડ કરી શકાય. એટલે અહીંયા આપણે શું કહી શકીએ કે વેઇટ પર વોલ્યુમ, પર્સન્ટેજ વેઇટ પર વોલ્યુમ એટલે શું? તો 100 ml દ્રાવણમાં 100 ml દ્રાવણમાં હાજર દ્રાવ્યનું ગ્રામમાં વજન એટલે પર્સન્ટેજ વેઇટ પર વોલ્યુમ. મતલબમાં કે આપણે એવું કહી શકીએ ને કે આપણા પાસે કેટલા હતા? 80 ml દ્રાવણ હતું. આપણે એમ કહેવાનું કે 80 ml દ્રાવણમાં 24 ગ્રામ, તો 100 ml દ્રાવણમાં કેટલું? તો થઈ ગયું 24 × 100 ડિવાઇડ બાય 80 આવી ગયું. પણ આપણી પાસે ફોર્મ્યુલા છે, તો સીધો જવાબ આવશે. રેડી? તો 100 ml દ્રાવણમાં હાજર દ્રાવ્યનું ગ્રામમાં વજન એટલે પર્સન્ટેજ વેઇટ પર વોલ્યુમ. ચાલો, પછી એક બહુ અગત્યની ફોર્મ્યુલા છે. બરાબર છે. એ ફોર્મ્યુલા આપણે જોશું, પણ એના પહેલાં એક દાખલો જે મેં તમને હમણાં કીધું એ દાખલાની રકમ આ રીતે છે કે 50 ગ્રામ 80% શુદ્ધ કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 ને સખત ગરમ કરતા કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાનો પથ્થર થાય. બરાબર. તો સખત ગરમ કરતા ઉદ્ભવતા CO2 નું કેટલું દળ મળશે? બરાબર. દળ કેટલું મળશે? રેડી? તો આપણે શું કહેવાનું કે 50 ગ્રામ 80% શુદ્ધ CaCO3 ને સખત ગરમ કરતાં ઉદ્ભવતા CO2 નું દળ કેટલું મળશે? રેડી? આવો ક્વેશ્ચન છે. આપણે એને સોલ્વ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ તો જ્યારે પણ તમને આવું કહે ત્યારે તમને રિએક્શન પહેલાં આવડવી જોઈએ. ઘણા કહેશે કે અમને ન આવડે. ભાઈ, તમારી એક્ઝામ અત્યારે નથી, બરાબર છે, 2 વર્ષ પછી આવશે. ઓકે? તો
ત્યાં સુધીમાં તમને ખબર પડી જશે કેટલી વાર આવશે. આ CaCO3 જે છે ચૂનાનો પથ્થર એને સખત ગરમ કરો. જો બંધ પાત્રમાં કરો તો રિવર્સિબલ પ્રોસેસ થાય અને ખુલ્લા પાત્રમાં કરશો તો સિંગલ એરો પ્રોસેસ થાય. રેડી? તો બે વસ્તુ બને, કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ વત્તા બનશે CO2 ગેસ. આવું લખ્યા પછી તમારાને સંતુલિત કરવી પડે. રેડી? તો આપણે સંતુલિત કરીએ. કેલ્શિયમ એક અહીંયા પણ એક છે, કાર્બન એક અહીંયા પણ એક છે, ઓક્સિજન 3 અહીંયા 2 ને 1 3, મતલબ સંતુલિત છે. સંતુલિત કરવાની કોઈ જરૂર નથી. ચાલો હવે આમાં મર્યાદિત પ્રક્રિયક ગોતવો પડે કે ન ગોતવો પડે, કારણ કે તમને એમ કીધું કે આ આપણો પ્રક્રિયક છે, આટલા ગ્રામ આપેલો છે અને આ નીપજ કેટલી મળશે એ ક્વેશ્ચન માર્ક છે. આ કેટલા ગ્રામ આપ્યો છે? 50 ગ્રામ. બરાબર? જ્યારે આવું આપે ત્યારે આપણે શું કરીએ? મર્યાદિત પ્રક્રિયક ગોતીએ છીએ. પણ મર્યાદિત પ્રક્રિયક ત્યારે શોધવો પડે જ્યારે કેટલા પ્રક્રિયકો હોય? 2 હોય. અહીંયા તો એક જ પ્રક્રિયક છે, તો મર્યાદિત પ્રક્રિયક શોધવાની કોઈ જરૂર છે નહીં. ઓકે, ચાલો. તો અહીંયા પહેલાં તો આપણે શું કરીએ? તો આપણે જોઈએ કે આના 1 મોલ મળે, તો આમાં આના કેટલા મોલ મળે? 1. તો પહેલાં તો હંમેશા રિએક્શન ઉપરથી સ્ટેપ મુકાય. બરાબર? મેં મર્યાદિત પ્રક્રિયકવાળામાં શીખવાડી દીધું છે કે તમે એમ કહેશો કે 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થાય ત્યારે કેટલા મોલ CO2 મળે? 1 મોલ CO2 મળે. માટે આ 50 ગ્રામ છે ને, એના મોલ શોધવા પડશે. કેલ્શિયમ કાર્બોનેટનો પહેલાં અણુભાર શોધીએ, વજનના છેદમાં અણુભાર કરીએ એટલે મોલ મળી જાય. તો અહીંયા સાઈડ પર કરી નાખીએ CaCO3. હવે અણુભાર શોધતા તો તમને આવડતું હશે. કેલ્શિયમ પ્લસ કાર્બન પ્લસ 3 ઓક્સિજન. ચાલો, કેલ્શિયમ 40, કાર્બન 12 પ્લસ 3 ગુણ્યા 16, 16 તેરી 48, 40 12 પ્લસ 48 કેટલા થાય? 8 9 10, 100 થશે. બરાબર? 100 ગ્રામ પર મોલ. રેડી? હવે આના મોલ શોધવાના છે, કારણ કે તમને ગમે ત્યારે વજન આપે પહેલાં એમાં ફેરવી દેવાના મોલમાં. ઓકે, ચાલો. તો આપણે એમ કહીશું કે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. ચાલો, વજન 50 ગ્રામ છે, અણુભાર 100 છે, 50 તો 100 કેટલા આવ્યો? 0.5 મોલ આવ્યા. કેટલા મોલ આવ્યા? 0.5 મોલ. રેડી? તો આપણે શું કહેવાનું કે 1 મોલ CaCO3નું વિઘટન થાય ત્યારે 1 મોલ CO2 મળે. રિએક્શનમાં એ રીતે મળે. તો આપણી પાસે તો 50 ગ્રામ વજન જ છે, મતલબ કેટલા મોલ આપણને પ્રોવાઈડ કરેલા છે? 0.5. તો આપણે કહેવાનું કે જો ભાઈ 0.5 મોલ હોય, 0.5 મોલ CaCO3નું વિઘટન થાય ત્યારે ક્વેશ્ચન માર્ક મોલ CO2 મળે. સીધી વાત છે, કે 1 મોલ મળે, 0.5 કેટલા મળે? 0.5 મોલ. બસ. તો આપણે કહેવાનું કે માટે 0.5 એમ ન ખબર પડે તો 0.5 એકારે ગુણાકારમાં છેદમાં પણ કેટલા? 1. આન્સર 0.5 મોલ. 0.5 મોલ શું મળશે? CO2. રેડી? આપણને તો CO2નું દળ માંગેલું છે. જુઓ તો CO2ના મોલ નહીં, તો મોલ ઉપરથી ક્યાં જવાનું? વજન ઉપર. ચાલો, તો હવે આપણે જોઈએ. જો ભાઈ, પહેલાં આજે તમને અત્યારે વજન મળવાનું છે ને, એ જ્યારે એ 100% શુદ્ધ હોય ને ત્યારે મળશે. બરાબર? પણ અત્યારે કેટલા ટકા શુદ્ધ આપેલો છે? 80%. તો પહેલાં આપણે 100% વજન શોધી લઈએ કે ભાઈ 100% શુદ્ધ પદાર્થ હોય ત્યારે વજન જે આ રીતે મેળવ્યું ને એ મળી જાય. બરાબર? ડાયરેક્ટ કોઈની 80% મળે નહીં. ચાલો, તો આપણે શું કહીશું? 0.5 મોલ મળ્યા ને CO2ના, તો આપણે એમ કહીશું કે ભાઈ 0.5 મોલ હોય ત્યારે વજન કેટલું થાય? તો આપણું સૂત્ર હતું ને કે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. તો આપણે શું કરી નાખીએ? આ વજનને કરતા બનાવી દઈએ. માટે વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. ચાલો, કેટલા મોલ આવ્યા? 0.5. એને ગુણ્યા, ચાલો CO2નો અણુભાર કેટલો થાય? તો કાર્બન પ્લસ 2 ગુણ્યા 16 થાય. કાર્બનનો 12 પ્લસ 32 કેટલા થશે? 44 ગ્રામ પર મોલ. રેડી? તો આને ગુણ્યા 44 કરો. ચાલો, તો 1/2 થાય. 1/2 ગુણ્યા 44 કેટલા થાય? 22 × 44 એટલે 22 ગ્રામ થાય. તો સીધી વાત છે કે 50 ગ્રામ 100% શુદ્ધ. કેટલા ટકા શુદ્ધ? 100% શુદ્ધ. 50 ગ્રામ 100% શુદ્ધ કેલ્શિયમ કાર્બોનેટ જે છે એમાંથી તમને 22 ગ્રામ શું મળી જાય? CO2 મળે. તો આપણું તો કેટલા ટકા શુદ્ધ છે? 80% છે ને. તો આપણે કહેવાનું કે ભાઈ 100% શુદ્ધ CaCO3માંથી 22 ગ્રામ CO2 મળે. માટે અગર એ 80% શુદ્ધ હોય તો 80% શુદ્ધ CaCO3માંથી કેટલા ગ્રામ CO2 મળે? રેડી? તો શું કરશું? 22 ગુણ્યા 80 છેદમાં 100
બરાબર 22 × 80/100. ચાલો તો શું આવશે? આ કેન્સલ આઉટ થશે. બરાબર 8 દૂ 16 છગડો વધી 1 8 દૂ 16 ને 1 17 થાય એના છેદમાં 10. કેટલો જવાબ આવે? કેટલો જવાબ આવશે? 17.6 ગ્રામ CO2 મળે. 17.6 ગ્રામ CO2 મળે. રેડી? ચાલો તો આ દાખલો જે છે દાખલો આપણે ફરી પાછો જોઈએ એકવાર. બરાબર, કારણ કે હજી તમારા માટે નવું છે તો તમારે થોડીક વધારે મહેનત કરવી પડે. ચાલો, પણ આપણે અઘરાથી જ ટેવ પાડવાની. જો કે અઘરું નથી. બરાબર, આપણે જોઈએ. ચાલો, 50 ગ્રામ કેટલા ટકા શુદ્ધ? 80% શુદ્ધ. કેલ્શિયમ કાર્બોનેટને સખત ગરમ કરતાં ઉદ્ભવતા CO2નું દળ કેટલું મળશે? ઓકે, ચાલો તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કહેશું એને કે ભાઈ કેલ્શિયમ કાર્બોનેટનું ઊંચા તાપમાને વિઘટન કરો એટલે કેલ્શિયમ ઓક્સાઇડને બીજું શું બને? કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, ચાલો આપણે કહેવાનું કે કેટલા ગ્રામ CaCO3 છે? 50 ગ્રામ છે. કેટલા ટકા શુદ્ધ? 80%. પણ જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ ગોતો છો દળને એવું, ત્યારે કોઈ દી 80% કે ગમે એટલા ટકા જવાબ ન આવે. પહેલાં 100% એ જવાબ આવે. રિએક્શન ઉપરથી કેટલા ટકા એ જવાબ આવે? 100%. રેડી? ચાલો તો 100% વાળું મેળવીએ. પહેલાં તો રિએક્શનને સંતુલિત કરો તો છે જ 1 મોલ CaCO3 વપરાય તો 1 મોલ CO2 બને. તો 50 ગ્રામ એટલે CaCO3ના કેટલા મોલ? તો આપણે મોલ મેળવવા માટે શું કરવું પડે? વજનના છેદમાં અણુભાર. તો વજન 50 ગ્રામ છે પણ અણુભાર આપણી પાસે નથી, તો આપણે અહીંયા શોધ્યું. બરાબર, 100 ગ્રામ પર મોલ મેળવો. બરાબર, તો મોલ બરાબર 50ના છેદમાં 100 એટલે કેટલા આવે? 1/2 આવશે. 0.5 મોલ આવશે. ઓકે, તો આપણે એમ કહેવાનું કે 1 મોલ CaCO3નું વિઘટન થાય ત્યારે 1 મોલ CO2 મળે. તો 0.5 મોલ CaCO3નું વિઘટન થાય ત્યારે કેટલા? તો કેટલો જવાબ આવે? 0.5 મોલ. હવે 0.5 મોલ CO2 છે એને વજનમાં ફેરવો. ઓકે, ચાલો તો આપણી પાસે સૂત્ર શું છે કે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. તો વજનને કરતાં બનાવો મોલ ગુણ્યા અણુભાર થાય. મોલ કેટલા? 0.5. અણુભાર કેટલો? 44. અહીંયા મેળવેલો જ છે. તો 1/2 ગુણ્યા 44. 0.5 એટલે 1/2 થાય તો ખબર ને 44. તો કેટલા ગ્રામ થયા? 22 ગ્રામ. ભાઈ 100% શુદ્ધ CaCO3 50 ગ્રામમાંથી આપણને 22 ગ્રામ મળે. પણ આપણો નમૂનો તો કેટલા ટકા શુદ્ધ છે? 80%. તો આપણે કહેવાનું જો 100% શુદ્ધ હોત ને તો 22 ગ્રામ મળે. તો 80% શુદ્ધમાં કેટલું? બરાબર, તો 80% શુદ્ધ હોય તો કેટલા ગ્રામ મળે? 17.6 ગ્રામ. કારણ કે બાકીની શું હોય? અશુદ્ધિ હોય, તો એ તમને CO2 આપી શકે નહીં. ચાલો, તો આ દાખલો છે જે આપણે જોવાનો હતો, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, આવું તમને આપી શકે. પણ આમાં મર્યાદિત પ્રક્રિયક શોધવાની કોઈ ઝંઝટ નથી, કારણ કે તમારી પાસે 2 નહીં પણ કેટલા પ્રક્રિયક છે? એક પ્રક્રિયક હોય એટલે સીધું કામ થઈ જાય. બાકી જો 2 પ્રક્રિયક હોય તો શું ગોતવો પડે? મર્યાદિત પ્રક્રિયક. અને જે મર્યાદિત પ્રક્રિયક સાબિત થાય એના ઉપરથી તમે દળ મેળવી શકો નિપજન. રેડી? ચાલો, સેકન્ડ થિંગ કહી દઉં. ઘણીવાર એવું લખીને આપશે રિએક્શનમાં. ઉદાહરણ આપું. ચાલો, ઉદાહરણમાં N2 ગેસ પ્લસ 3 moles of H2 gas, then reversible process, we have 2 moles of NH3 gas. રેડી? આ રિએક્શનમાં એમ કહી દે કે આ 60 ગ્રામ છે અને આ વધારે પ્રમાણમાં છે. તો આનું વજન કેટલું? જો ભાઈ આ તો બહુ ઇઝી થઈ ગયું. બરાબર, આમાં પણ તમારે મર્યાદિત પ્રક્રિયક શોધવાની કોઈ જરૂર છે નહીં, બિકોઝ એ લોકોએ કહી દીધું કે આ બહુ વધારે છે. તો મર્યાદિત પ્રક્રિયક કોણ હશે? N2. કારણ કે N2 જો ઓછો હશે અને ઓછો હશે તો જલ્દી પૂરો થઈ જશે, અને જે જલ્દી પૂરો થઈ જાય એને મર્યાદિત પ્રક્રિયક કહેવાય. રેડી? તો તમારે ડાયરેક્ટ N2 ઉપરથી આનું ગોતી નાખવાનું કે N2ના 1 મોલે આના 2 મોલ મળે છે. બરાબર, તો N2 જે છે 60 ભાગ્યા એનો અણુભાર કરી નાખો 28. બરાબર છે, અને પછી તમારે કહેવાનું કે ભાઈ 60 ભાગ્યા 28 જે મોલ મળે એટલા એ કેટલા મોલ મળશે? મોલ મળી જાય એટલે શું કરવાનું? મોલ ગુણ્યા અણુભાર, વજન મળી જશે. તો આવું જ્યારે એમ કહી દે કે ભાઈ એક તમને કહી દેવામાં આવે કે વધારે પ્રમાણમાં લીધેલું છે એટલે આમાં પણ મગજમારી નથી, કારણ કે આપણને ખબર છે કે જે વધારે લીધું છે એની સાપેક્ષમાં જે ઓછું છે એ મર્યાદિત પ્રક્રિયક છે અને એની સાપેક્ષમાં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું. ઓકે, ચાલો તો આ થઈ મર્યાદિત પ્રક્રિયકની વાત. બરાબર, આગળ વધીએ. હવે પછી આપણે જોવાનું છે બહુ ઇમ્પોર્ટન્ટ, આ પણ JEE વાળાને ખાસ પૂછાય છે. JEE વાળા, નીટવાળાને આવી શકે નો ડાઉટ. બરાબર છે, પણ નીટવાળાને મોલારિટી નોર્માલિટી એના ઉપર ફોકસ વધારવું, કારણ કે એને એ વધારે આવે છે. અને JEE વાળાને તો અત્યારે જે કરાવું છો એ પણ આવી શકે. રેડી? આ તમે બુકમાં શીખી ગયા હશો, અત્યારે આપણે આપણી રીતે જોઈએ છે. ઓકે, ચાલો
તત્વોના ટકાવાર પ્રમાણથી પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર મેળવવાની રીત. હવે નોર્મલી પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર શું છે, બરાબર છે, એ તમને કદાચ ખબર હોય તો, બરાબર છે. જો પ્રમાણસૂચક સૂત્ર એટલે અંદર જે સંયોજનની ફોર્મ્યુલા છે એમાં જે તત્વો હાજર છે ને, બરાબર, એનો એકબીજાની સાપેક્ષમાં પ્રમાણનો રેશિયો બતાવે, બરાબર, એને પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. અણુસૂત્ર એટલે શું? તો એ જે ફોર્મ્યુલા છે, કમ્પાઉન્ડ છે, એની અંદર રહેલા એલિમેન્ટનું દરેકનું સંખ્યા વાઇઝ પ્રમાણ બતાવે, બરાબર. એક એક્ઝામ્પલ લઈએ કે જેથી તમે સમજી શકો, બરાબર. ચાલો પહેલું જ ઉદાહરણ લઉં એટલે તમને ખ્યાલ આવી જશે કે શું કહું છું. ચાલો, એક સંયોજન આપણી પાસે એક કમ્પાઉન્ડ છે. તમને સંયોજન બિલકુલ નહીં કહેવામાં આવે, ખાલી સંયોજનમાં જે તત્વો હાજર છે, બરાબર છે, એ તત્વોનું ટકાવાર પ્રમાણ આપી દેશે, બીજું કાંઈ નહીં કરે, બરાબર. તો સંયોજન 50.05 આટલા ટકા સલ્ફર ધરાવે છે. શું ધરાવે? સલ્ફર. 49.95% શું ધરાવે છે? ઓક્સિજન. બસ આ બે તત્વો છે, આનાથી વધીને કંઈ છે નહીં. બીજું એણે એમ કીધું કે આ જે સંયોજન છે ને, કે જેનું અણુસૂત્ર તમને ખબર નથી, બરાબર, એ સંયોજનનો અણુભાર આપી દેશે. સંયોજનનો અણુભાર બરાબર 64.07 ગ્રામ પર મોલ છે, બરાબર. આવું બધું આપી દે તો પ્રમાણસૂચક સૂત્ર બરાબર ક્વેશ્ચન માર્ક, અને બીજું અણુસૂત્ર બરાબર ક્વેશ્ચન માર્ક. રેડી? તો આપણે હવે આ બે વસ્તુ અને આ ત્રીજી વસ્તુ, બસ આ ત્રણ વસ્તુનો યુઝ કરી અને પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર સુધી પહોંચવાનું છે. તો એની આખી એક મેથડ છે, આપણે મેથડ જોઈએ, બરાબર છે, જેનો યુઝ કરીએ ને તમે આન્સર સુધી પહોંચી શકશો. ઓકે, ચાલો. તો ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવાનું? ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ રાઇટ ફ્યુ થિંગ્સ. એમાં પહેલાં ટકા લખવાનું, ટકાની આગળ તત્વો લખવાના, એક સલ્ફર અને એક બીજું કયું છે આપણું? ઓક્સિજન. રેડી? એની બાજુમાં લખવાનું ગ્રામ પર મોલ. ગ્રામ પર મોલ એટલે ગ્રામ પર મોલ એટલે એનો શું હશે? પરમાણુ ભાર. શું હશે? પરમાણુ ભાર. બંને તત્વોનો પરમાણુ ભાર, જેમ કે સલ્ફર જે છે એનો કેટલો છે? 32, ઓક્સિજનનો કેટલો છે? 16, એ લખી દેવાનું. આગળ લખવાનું મોલ. મોલ બરાબર શું આવશે? ટકાના છેદમાં પરમાણુ ભાર. જે ટકા આપેલા છે, બરાબર, એના છેદમાં શું કરવાનું? પરમાણુ ભાર. એટલે તમને શું મળી જશે? મોલ. બરાબર. હવે પછી શું આવશે? મોલનો સાદો ગુણોત્તર. શું કરવાનો? મોલનો સાદો ગુણોત્તર. રેડી? ચાલો, આટલી વસ્તુ તમને ખબર પડવી જોઈએ કે પહેલાં આપણને જો આ ટાઈપનો દાખલો આપે છે તો કઈ કઈ વસ્તુ લખવાની. પહેલાં ટકા લખવાના, જે આપેલા જ છે આપણને, બરાબર. સલ્ફરના કેટલા ટકા આપ્યા છે? તો 50.05% આપી દીધા છે. ઓક્સિજનના કેટલા? તો 49.95% આપી દીધા છે. પછી બંનેનો પરમાણુ ભાર, સલ્ફરનો 32, ઓક્સિજનનો 16. પછી મોલ. મોલ એટલે જે પણ ટકાવાર વજન આપેલું છે એને ભાંગ્યા શું આવે? એનો પરમાણુ ભાર. તો આપણે એ મેળવીએ. ચાલો, ટકા કેટલા? 50.05, એને ભાંગ્યા શું કરવાના? 32. એટલે આ બંનેનો શું લઈ લેવાનો? ગુણોત્તર. એ જ રીતે અહીંયા 49.95 અને એને ભાંગ્યા શું કરવાના? 16. રેડી? ચાલો, આનો આન્સર શું આવે છે આપણે જોઈએ, બરાબર છે. એક્ઝામની અંદર ઇનકેસ એ લોકો તમને પૂછે છે તો એવી રીતે આંકડા આપશે કે તમારા માટે એની ગણતરી કરવી ઇઝી હશે. રેડી? ચાલો, તો અત્યારે તમારે કેલ્સીમાં કામ કરવું પડશે, કારણ કે નહીં તો બહુ વાર લાગશે, બરાબર. જો તમે કહેતા હોય તો આપણે તો એ રીતે કરીએ, મને તો કોઈ પ્રોબ્લેમ નથી, એકવાર એ રીતે કરીને બતાવી દો, બરાબર. થોડોક ટાઈમ લાગશે. ચાલો, પહેલાં આની ગણતરી કરીએ. તો ગણતરી જે છે અહીંયા નીચે દર્શાવું છું.
તો ગણતરીમાં પહેલાં આવશે કે 50.05 છેદમાં કેટલા છે 32. ઓકે, પહેલાં તો આપણે શું કરીએ 50.05 છેદમાં 100 ગુણ્યા 32 કરીએ. હવે આ બંનેનો ભાગાકાર કરીએ તો 50.05 અને 32. રેડી? તો ફર્સ્ટ ઓફ ઓલ બે આંકડા લેવા પડશે કારણ કે અહીંયા 2 છે તો 32 એકા કેટલા થાય 32. રેડી? અહીં 10 આવશે, અહીંયા 4 આવે, 4માં 3 જાય તો 1, 10માં 2 જાય તો 8. બરાબર છે. હવે 18 32 કરતાં નાના છે, મારા 0 ઉતારવું પડે. જો હું 0 ઉતારું છું બરાબર છે તો અહીં શું આવશે પોઈન્ટ. ઓકે, ચાલો ના પોઈન્ટની અત્યારે જરૂર નથી, ડાયરેક્ટ રહેશે. હવે 32 ગુણ્યા કેટલા કરીએ કે જેથી 180 કરતાં થોડુંક ઓછું આવે. રેડી? તો 32 ગુણ્યા 5, 5 10 20 વધી 1 5 તેરી 15, 150 આવ્યા. બરાબર. હવે જો આપણે 50 60 70 80 ઉપર વયું જશે. રેડી? એટલે અહીંયા 5 કરવા પડશે, 150. ઓકે, 0 8માં 5 જાય 3, અહીં 0. હવે 30 છે તો 32 કરતાં નાના, આમ થાય 5 તો ઉતારવાના જ છે. ચાલો હવે 32 9 કરીએ, 9 દુ 18 8 વધી 1 9 તેરી 27 ને 1 28, 288 થાય. 32 10 કરીએ બરાબર, તો 1 8 1 તેરી 3 નો થાય ને 0, 1 8 1 તેરી 3 380. એમ કઈ રીતે થાય? ના ભાઈ ખોટું છે, 32 છે 8 નથી, મેં 8 કરી નાખ્યા ભૂલથી. રેડી? 320 થાય. તો 320 તો આનાથી મોટા થઈ ગયા ને, તો હું અહીંયા 9 કરી શકું તો કેટલા આવશે 288. ચાલો અહીંયા કેટલા 15, અહીંયા 9 આવશે, અહીંયા 2, આ 0 8 ને 1 8 9 10 11 12 13 14 15 એટલે 7. બરાબર. હવે અહીંયા મારે એક્સ્ટ્રા 0 મૂકવાનો છે, પોઈન્ટ આવશે. બરાબર છે. ચાલો હવે 170 લાવવાના છે આપણે, તો 32 ગુણ્યા 6 6 દુ બરે બગડે 36 18 19 192 આવે છે, એટલે 32 50 5 10 20 વધી 1 5 13 15 ને 1 16 160. હાલ છે 5 160. બરાબર. આ કેમ 160 આવ્યા? ફરી પાછું 32 5 5 દુ 10 20 વધી 1 5 13 15 ને 1 16, હા 160 જ આવે છે. તો અહીંયા મને લખવામાં મિસ્ટેક છે, આખી ગણતરી આપણે ફરી વાર કરીએ. ઓકે, જો મેં તમને પહેલાં જ કીધું તો આ ટાઈમ લેશે એટલે જ હું કેલ્સીથી કરું છું, કારણ કે તો વધારે દાખલા જોઈ શકાય. બરાબર, કાંઈ વાંધો નહીં. આ એક દાખલામાં આપણે જોઈએ. ચાલો 50.05 ફર્સ્ટ 32 32 એકા 32. બરાબર, જો એવું કરશું તો કેટલા આવશે 180. 32 પંચા કરવાના છે એટલે 5 દુ 10 20 વધી 1 5 13 15 ને 1 16 160. 0 2 0 બરાબર 20 છે. હવે 5 મૂક્યા એટલે અહીંયા 5 બાકી છે આપણે. હવે 205 બરાબર, 205 તો 32 6 7 7 દુ 14 ચોકડો વધી 1 7 તેરી 21 ને 1 22 224 મોટા થઈ જશે. 32 6 6 દુ બારે બગડો વધી 1 36 18 ને 19 192. બરાબર 6. ચાલો 192 થયા. અહીંયા કેટલા આવશે 4, અહીંયા 9, અહીંયા 1, તો 4માંથી એટલે 2 0 0. રેડી? ચાલો અહીંયા હું 0 કરું તો એ 20 જ થશે. બરાબર, અહીંયા પોઈન્ટ કરવો પડશે. હજી એક 0 કરું તો મારે અહીંયા 0 મૂકવા પડશે. 200 લાવવાના છે તો 192 થશે, પાછો 6 આવશે 192. બરાબર છે. ચાલો તો કહેવાનું એમ છે કે મતલબમાં આટલા પર એન્ડ થશે. રેડી? તો પાછા 100 વડે ભાગો એટલે તમારો ગુણોત્તર 1.56 સમથિંગ આવશે. બરાબર છે, પણ પાછળના 4 આંકડા લેવાના. રેડી? તો આપણો અહીંયા ગુણોત્તર કેટલો આવશે આની સામે 1.5606 સમથિંગ. બરાબર, આટલો આવે છે. ચાલો હવે નીચેનાનું જે છે હું ડાયરેક્ટ કેલ્સીમાં કરું છું. મેં તમને કીધું એવી રીતે તમારે ગણતરી કરવાની છે, થોડોક ટાઈમ લેશે. બરાબર, પણ એક્ઝામમાં મેં કીધું એમ એ લોકો બને ત્યાં સુધી એવી રીતે આપશે કે જેથી તમે ઝડપથી કામ પતાવી શકો. 3.1218 બરાબર, કેટલું આવે છે 3.1218. રેડી? ચાલો 4 પોઈન્ટ પછી 4 આંકડા લખવા, એ લખવાનું ભૂલવું નહીં. હવે શું થાય, હવે તમારે જોવાનું કે તમારી પાસે આ 2 જે આવ્યા કે નહીં મોલની સંખ્યા, એમાંથી જે નાની મોલની સંખ્યા હોય એના વડે બંનેને ડિવાઈડ કરવાના.
તો મતલબમાં 1.5606 ભાગ્યા 1.5606 એની સંખ્યાને એનાથી જ ભાગવાનું અને આ જે સંખ્યા દેખાય એને પણ એનાથી ભાગવાનું. રેડી? એટલે 1.5606. રેડી? ચાલો, તો ઉપર તો 1 આવશે એ ફાઇનલ છે, અને નીચેનું જે છે એમાં કેટલા આવશે એ આપણે જોઈએ. એને ભાગ્યા 1.5606 તો આવશે 2, એક્ઝેક્ટ 2 આવે છે. બરાબર? ચાલો, તો તમારી પાસે 2 આંકડા આવ્યા, એક એકડો આવ્યો અને એક શું આવ્યો? બકડો. તો આટલું યાદ રાખજો કે અહીંયા જે આંકડા સાદા ગુણોત્તરમાં તમને મળે છે, અહીંયા લખેલું છે સાદો ગુણોત્તર, એ પ્રમાણ સૂચક સૂત્ર જે છે એમાં સલ્ફર અને ઓક્સિજનની સંખ્યા બતાવે છે. સલ્ફર કેટલા આવ્યા? 1. ઓક્સિજન કેટલા આવ્યા? 2. મતલબ આપણું પ્રમાણ સૂચક સૂત્ર જે છે, બરાબર, પ્રમાણ સૂચક સૂત્ર, એ પ્રમાણ સૂચક સૂત્ર છે SO2. રેડી? મતલબમાં કે SO2ની અંદર સલ્ફર અને ઓક્સિજન જે છે, રેડી, એની જે સંખ્યા છે એનો ગુણોત્તર કેટલો મળે છે તમને? 1:2. બરાબર? એની સંખ્યાનું પ્રમાણ જે છે એ 1:2 મળે છે. હવે એક વાત કહી દો કે પ્રમાણસૂચક સૂત્ર જે તમને મળે છે, ઘણીવાર એવું બનશે કે તમારું અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર સેમ આવશે, અલગ નહીં આવે. બરાબર? બંને સેમ જ આવશે. અહીંયા તમને આ જે પ્રમાણસૂચક સૂત્ર મળ્યું છે એનું પરથી તમને શું મળવાનું છે? પ્રમાણસૂચક સૂત્રભાર. શું કહેવાય? પ્રમાણસૂચક સૂત્રભાર. અણુભાર શોધીએ ને એમ જ ગોતી નાખવાનો. સલ્ફર વત્તા 2 ગુણ્યા ઓક્સિજન. ચાલો, સલ્ફર 32 વત્તા 2 ગુણ્યા 16. બરાબર? કેટલા થશે? 32 વત્તા 32 64. એને કહેવાય ગ્રામ પ્રતિ સૂત્ર દળ. આવું થાય એનું. આપણે કેમ ગ્રામ પર મોલ લખીએ, એની જગ્યાએ શું આવશે? ગ્રામ પ્રતિ સૂત્ર દળ. ચાલો, આટલું થઈ જાય. હવે પ્રમાણસૂચક સૂત્રનો જવાબ આપણો આવી ગયો છે, મતલબ એક જવાબ આવી ગયો છે. હવે બીજો જવાબ ગોતવાનો છે. બરાબર? અને એ શું ગોતવાનું છે? અણુસૂત્ર. ચાલો, અણુસૂત્ર શોધવા માટે તમારે સ્મોલ n ગોતવો પડે. શું ગોતવું પડે? સ્મોલ n. એ કઈ રીતે મળે? એનું સૂત્ર છે સ્મોલ n બરાબર પ્રમાણસૂચક સૂત્ર દળ, પ્રમાણસૂચક સૂત્ર દળ, બરાબર છે, અને અણુભાર જે છે, તમને અણુભાર ઓલરેડી જે આપેલો છે, બરાબર છે, એ બંનેનો શું લેવાનો થાય? ગુણોત્તર લેવાનો થાય. એટલે અહીંયા ઉપર અણુભાર રહેશે, જે આપવામાં આવેલો અણુભાર છે એ અણુભાર ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ. ચાલો, અણુભાર કેટલો આપી દીધો છે આપણને રકમની અંદર? તો કંઈક 64.07 આપેલો છે. બરાબર? અને પ્રમાણસૂચક સૂત્ર દળ કેટલું મેળવ્યું? એક્ઝેક્ટ 64. તો આન્સર કેટલો આવે? સ્મોલ n બરાબર કેટલો આવ્યો? 1. બરાબર? હવે આ સ્મોલ n શું છે? તો હંમેશા યાદ રાખવાનું કે એક સૂત્ર છે કે જેની મદદથી અણુસૂત્ર મળે. તો સૂત્ર એવું છે કે અણુસૂત્ર બરાબર n ગુણ્યા શું કરવાનું? પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર. રેડી? અણુસૂત્ર બરાબર શું આવશે? n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. ચાલો, n કેટલા આવ્યા? 1. પ્રમાણસૂચક સૂત્ર શું છે? SO2. તો અણુસૂત્ર પણ કેટલું આવ્યું? SO2. રેડી? આને કહેવાય સલ્ફર ડાયોક્સાઇડ. શું છે? સલ્ફર ડાયોક્સાઇડ. ચાલો, આઈ હોપ તમને રીત ખબર પડી ગઈ હશે. બરાબર? પણ તેમ છતાં આપણે કોઈ દિવસ એક દાખલો જોતા નથી, આપણે ઘણા બધા દાખલાઓ જોઈએ છે કે જેથી તમે એને સમજી શકો. રેડી? ચાલો, તો જરાક આગળ વધીએ અને આની આ જ વસ્તુ આપણે કરવાની છે. પણ બીજો દાખલો, ઉદાહરણ નંબર 2. બરાબર? ઘણા લોકો જે છે એણે ગુજરાત બોર્ડમાં જો આ ટાઈપના સમ્સ કર્યા હશે તો એને પ્રોબ્લેમ નહીં હોય, એ ગણી શકશે. બરાબર? તો અત્યારે હું ઇઝી જ કરાવું છું. હજી પહેલાં આખું તમારું કમ્પ્લીટ થાય, તમે પહેલાં ઇઝી શીખી જાઓ, પછી થોડાક ટફ સુધી જશો. બરાબર? કારણ કે ડાયરેક્ટ આ જ રીતે પૂછાય એ જરૂરી નથી. એ લોકો થોડા ઘણા ફેરફાર સાથે પૂછી શકે. રેડી? પણ પહેલાં તમારે આ શીખવું જરૂરી છે. ચાલો, હવે એક નવી રકમ છે. રકમમાં છે એક સંયોજન. આપણને ખબર જ છે આ રીતે આવશે. એક સંયોજન એવું કહેશે જેની અંદર 64.80% કાર્બન, 64.80% કાર્બન છે. 13.62% હાઇડ્રોજન છે અને 21.58% ઓક્સિજન છે.
આ વખતે કેટલા તત્વો આપ્યા છે? 3. આગળના દાખલામાં 2 જ તત્વો હતા. મેં 2 એટલે લીધા હતા કે ફટાફટ છે એ કામ થાય અને તમે સમજો. બરાબર છે? ચાલો, તો હવે કહેવાનું એમ છે કે આ 3 આપી દીધા છે ને પછી એમ કીધું કે જે પણ સંયોજન છે એનો અણુભાર આપણને જરૂર પડશે ને પછી અણુભારની સ્મોલ એન શોધવા માટે. અણુભાર છે 74.14 ગ્રામ પર મોલ. તો ભાઈ સેમ કન્ડિશન છે કે અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર શોધો. અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર બરાબર ક્વેશ્ચન માર્ક. રેડી? ચાલો, ફરી પાછું જે તમે દર્શાવ્યું હતું એનું એ બેઠું અહીંયા આપણે દર્શાવવાનું છે. તો જોઈએ કઈ કઈ વસ્તુ આપણે દર્શાવવી પડશે. બરાબર? ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણે લખવા પડશે તત્વો લાઈનમાં. બાજુમાં એના શું લખવા પડશે? ટકા. એની બાજુમાં શું લખવો પડશે? એનો પરમાણુ ભાર. અણુભાર નહીં. કયો ભાર લખવાનો? પરમાણુ ભાર, જે ગ્રામ પર મોલમાં હોય. પછી એના શું શોધી નાખવાના? મોલ. અને પછી શું લેવાનો? સાદો ગુણોત્તર. નાનામાં નાના મોલ વડે આપણે એનો સાદો ગુણોત્તર લેવાનો. બરાબર? આટલી વસ્તુ દર્શાવી દેવાની. ચાલો, પહેલું કાર્બન છે, બીજું હાઇડ્રોજન છે અને ત્રીજું શું છે? ઓક્સિજન. ત્રણેયના બાજુમાં ટકા. તો કાર્બનના ટકા 64.80 છે, હાઇડ્રોજનના 13.62 છે અને ઓક્સિજનના 21.58 છે. ચાલો, કાર્બનનો 12, હાઇડ્રોજન 1, ઓક્સિજન 16. એક એક પરમાણુનું લખવાનું છે, ડબલ કરીને નથી લખવાનું. રેડી? ચાલો, પછી આપણે શું કરશું કે આપણી પાસે જે મોલ છે એ મોલ શોધવાના. તો મોલ કઈ રીતે મળે? 64.80 ભાગ્યા 12, 13.62 ભાગ્યા 1. રેડી? અને અહીંયા આવશે 21.58 ભાગ્યા 16. એટલે આપણને મોલ મળી જાય, જે આપણે અહીંયા દર્શાવીએ. ચાલો, પહેલામાં છે 64.80, એને ભાગ્યા 12. આંકડો આવશે 5.4. કેટલા આવે છે? 5.4. અહીંયા તો બેઠું આવશે 13.62, સોરી 21.58. હવે 21.58 એને ભાગ્યા 16 એટલે 1.34875. 1.34875. ચાલો, આમાં નાનામાં નાનો આંકડો શોધો. કયો છે? આ છે. એના વડે ત્રણેયને ભાગી નાખો. બરાબર? તો પહેલા નંબરનામાં શું આવશે? 5.4 છેદમાં 1.3487.5 ઇઝ ઇક્વલ ટુ 13.62 છેદમાં 1.34875 બરાબર ક્વેશ્ચન માર્ક. 1.34875 ભાગ્યા 1.34875 ઇઝ ઇક્વલ ટુ 1. છેલ્લામાં તો 1 આવી જશે, બાકીનામાં શોધવાનું છે. બરાબર? ચાલો, ગોતીએ. પહેલા નંબરનું છે 5.4, એને ભાગ્યા 1.3487.5. આન્સર આવે છે 4. પછી છે 13.62, એને ભાગ્યા 1.3487.5, તો એ આવશે 10. રેડી? તો આ તમને બધાના આંકડા મળ્યા. કાર્બન 4 છે, હાઇડ્રોજન 10 છે, ઓક્સિજન 1 છે. રેડી? તો પ્રમાણસૂચક સૂત્ર કેટલું મળ્યું? પ્રમાણસૂચક સૂત્ર બરાબર કાર્બન 4, હાઇડ્રોજન 10, ઓક્સિજન 1. બરાબર? આ તમને શું મળી ગયું? પ્રમાણસૂચક સૂત્ર. હવે એનું પરથી શું ગોતવાનો? પ્રમાણસૂચક સૂત્ર ભાર. બરાબર? તો આપણે અહીંયા દર્શાવીએ પ્રમાણસૂચક સૂત્ર ભાર. બરાબર? 4 ગુણ્યા કાર્બન, 10 ગુણ્યા હાઇડ્રોજન પ્લસ 1 ગુણ્યા ઓક્સિજન. ચાલો, 4 ગુણ્યા 12, 10 ગુણ્યા 1, 1 ગુણ્યા 16, 12 ચોક 48, 10 અને 16. બરાબર? ચાલો, તો કેટલા? 8 ને 6, 14 ચોગડો. બરાબર? વધી 1, 4, 5, 6, 7, 74 ગ્રામ પ્રતિ સૂત્ર દળ. રેડી? તો આ તમને શું મળી ગયું? પ્રમાણસૂચક સૂત્ર ભાર. હવે અણુભાર ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર ભાર કરો એટલે સ્મોલ એન મળી જશે. તો આપણે એ સ્મોલ એન ગોતીએ. રેડી? તો અહીંયા શું આવશે કે સ્મોલ એન બરાબર અણુભાર ભાગ્યા
અણુભાર ભાગ્યા પ્રમાણસૂચક સૂત્રભાર. પ્રમાણસૂચક સૂત્રભાર. રેડી? ચાલો, અણુભાર કેટલો આપેલો છે આ લોકોએ આપણને? 74.14 આપેલો છે. અને પ્રમાણસૂચક સૂત્રભાર આપણને કેટલો મળ્યો? 74. રેડી? તો સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેટલું મળ્યું આપણને? 1 મળ્યું. બરાબર? માટે અણુસૂત્ર બરાબર n ગુણ્યા શું આવે? પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર. બરાબર? n બરાબર 1. પ્રમાણસૂચક સૂત્ર C4H10O. આવું આવ્યું ને? C4H10O. બરાબર છે? એ રીતે આવશે. તો અહીંયા C4H10O. અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર કેવા આવ્યા? સમાન. ચાલો આપણે જોઈએ કે કયું બને છે. 2, 3, 4. બરાબર? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. રેડી? તો મતલબ આપણી પાસે અહીંયા આલ્કોહોલ છે. શું છે? આલ્કોહોલ. મતલબ જે સંયોજન તમને આપેલું હતું, બરાબર છે, એ સંયોજન કયું છે? કાર્બન કેટલા? 1, 2, 3, 4. ઓક્સિજન કેટલા? 1, તો 1 છે. હાઇડ્રોજન કેટલા? 10, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. બરાબર? મતલબ બ્યુટેનોલ છે. શું છે? બ્યુટેનોલ. બ્યુટેનોલ જે છે એની ફોર્મ્યુલા અને પ્રમાણસૂચક સૂત્ર આપણે ગોઈતું. રેડી? ચાલો, હવે આગળ વધીએ. એક નવો દાખલો પાછો જોઈએ. બરાબર છે? તો એ નવો દાખલો જે છે એ દાખલો જો આપણે જોશું તો ટાઈમ લાગશે અને ફિનિશ નહીં થઈ શકે. બરાબર છે? તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આખો કમ્પ્લીટ કરશું. બરાબર છે? અત્યારે હું તમને થોડું એટલા માટે કરાવું છું કારણ કે તો તમે બરાબર એને સમજી શકશો. રેડી? નહીં તો પાછી પ્રોબ્લેમ થશે. એટલે આપણે પ્રોપર ઓછું જોશું, પણ પ્રોપર જોશું. બરાબર? બંને તો આ જેટલું પણ તમને આજે કરાવ્યું છે, રેડી, એ તમારે 1-2 વાર લખવું. એવા દાખલા તમારી બુકમાં પણ આઈ થિંક આપેલા છે, એમાંથી તમારે ફાઇન્ડ કરવા, જાતે પ્રયાસ કરવો. બરાબર? કે જેથી તમને આવડે. હજી પણ હું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હજી આ જ દાખલા કરાવીશ. બરાબર છે? કે જેથી તમે એને સમજી શકો. રેડી? ચાલો, તો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.